વહી ગયેલી વાતોમાં આજે આ બીજો પ્રસંગ મારા બાપુજી લેખિત પુસ્તક આપાદાના ચલાલાના સુપ્રસિદ્ધ અને અંશાવતાર એવા પૂજ્ય દાન બાપુના આખું જીવન ચરિત્ર લખનાર પુસ્તકની અંદરથી આ વાર્તા લીધી છે. તો આપણી કચ્છ કાઠિયાવાડની ભૂમિ કંઈક એવી છે કે એમાં નરરત્નો નારી રત્નો એટલા બધા થયા છે કે ખરેખર એને આપણે જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. સંસ્કૃતની અંદર જો કહો તો એવું કહેવાય કે નરરત્ના નામ નારી રત્ના નામ ચ આકાર. એટલા બધા એવા દેવ જેવા પુરુષો, એવા પોતાની મર્યાદામાં રહીને દરેકની હારે એવી રીતે વ્યવહાર કરનારા માણસો, હૃદયથી જીવનારા માણસો, આત્માથી જીવનારા માણસો. અત્યારે તો સમય એવો આવી ગયો છે કે ખરેખર હૃદય છે ને એ ખાલી લોહીનો હેરફેર કરવાનો પંપ બની ગયો છે. બાકી અંદર જે બધી સંવેદનાઓ હતી, દયા, માયા, કરુણા, રખાવટ, આ બધું બહુમાળી ભુવનમાં ફરી ગયું. અને આપણે જે વાત લઈને બેઠા છીએ ને એ ખરેખર એવી વ્યક્તિઓની વાતો છે કે જે પોતે દીવો બનીને બીજાને ઉજાસ્યા છે, પોતે જગીને, પોતે બળીને બીજાને સુવાસ આપવાની કોશિશ કરી છે. એવા તમારે એવું પણ નથી કે આ કોઈ એક ચોક્કસ જ્ઞાતિ માટે છે કે ભાઈ કોઈ એવા બધા સમર્પણ, ત્યાગ, આ બધું અમુક અમુક સમયે તો મને બાલ્યાવસ્થાથી પણ યાદ છે કે આ બધું થતું હતું. સાવરકુંડલાની ભૂમિ, જોગીદાસ બાપુની ભૂમિ, લલુભાઈ શેઠની ભૂમિ, અને આજ જે મારે વાત કરવાની છે એ કુંડલાના કાંટાની વાત કરવાની છે. કાંટા અને તોલ માપના કાંટા. તો કુંડલાની અંદર નારાયણભાઈ નામના એક લુહાર થઈ ગયો, નારાયણભાઈ દેવરામભાઈ. હવે એ કારીગર એટલો સરસ કારીગર કે એની કોઈ વાત નહીં. એમ કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન ત્યાંથી એની ત્રિશુલ છાપ તરવાર બનાવતો. પછી બરછી ઘડે, કુવાડા ઘડે, ધારિયા ઘડે, ભાલા ઘડે, સમૈયા ઘડે, કટારો ઘડે, લોટાના તમામ જે ઘાતક હથિયારો કહી શકાય એ બધા એ બનાવવાનો એવો અખંડ કારીગર કે કદાચ એની તરવાર જો હવામાં વીજી હોય ને માખી નીકળે હોય તો માખીની પાંખ કાપી નાખે. એવો સરસ મજાનો ઉત્તમ કારીગર. અને એ નારાયણભાઈને ત્યાં રાજ રજવાડામાંથી ઓર્ડર આવે, વર્ધીઓ આવે કે ભાઈ અમને, કારણ કે કચ્છ કાઠિયાવાડને એ વખતે રાજસ્થાનની અંદર યુદ્ધો પુષ્કળ થતા, લડાઈઓ થતી, એટલે એની જે એમાં આ નારાયણભાઈની બનાવેલી તરવાર એટલી બધી વખણાતી કે એ નારાયણભાઈની તરવાર વપરાણી હોય એટલે ત્યાં શમશાન જ થાય, સવાલ જ નથી. એટલું બધું ઉત્તમ કક્ષાનો કહી શકાય એવો મોટો આ કારીગર. અને તરવારો બનાવે, ત્રિશુલ છાપ તરવાર, અને સવારમાંથી સાંજ સુધી સતત, અને છતાં પણ કામ ન ખૂટે એટલા બધા ઓર્ડરો એને ત્યાં પેન્ડિંગ પડ્યા હોય. હવે બન્યું એવું કે આ તો માથું ઊંધું ઘાલીને કારીગરે સતત કામ કર્યા જ કરે, કામ કર્યા જ કરે. એના ઘરે પણ નાણાંની કોથળીઓ ઠલવાથી રાજ રજવાડામાંથી ઓર્ડરો આવે અને એ પ્રમાણે એને પોતાના હથિયારો આપે. અને એ હથિયારો એટલા બધા પાવરફુલ, શક્તિશાળી હતા કે એની કોઈ વાત કરાય નહીં. હવે બીજું એવું કે એ ભાવનગરની અંદરથી એક આલમ જમાદાર ભાવનગરથી સાવરકુંડલા આવ્યા ત્યારે રાજાશાહી સાવરકુંડલા ઉતારે આવી, અને પછી એણે મનોમન નક્કી કરેલું કે આજ હવે હું નારાયણભાઈની તરવારને મારે ઓર્ડર આપવો છે આપણા ભાવનગર રાજના લશ્કર માટે, પણ એ નારાયણભાઈની તરવારને મારે અવાણવી પડશે. અવાણવી એટલે ટેસ્ટ કરવો. એટલે એણે એક માણસને નારાયણભાઈની કોડીએ મોકલ્યા. હા, બેઠો બેઠો પોતળી પહેરેલી, ઉઘાડો વાહો, લોખંડની ભઠ્ઠીની સામે બેહવાનું, હથિયારો ઘડવાના, અને એના કામમાં મશગુલ હતો. ત્યાં એ માણસે, આજનો માણસ, એને જઈને વાત કરી કે નારાયણભાઈ, હા એક તરવાર આપો તો. કે હું કે ભાવનગરથી આલમ જમાદાર આવ્યા છે અને એને લશ્કર માટે તરવારનો ઓર્ડર આપવો છે, તો તમે તરવાર એક જરાક અવાણવા માટે આપો, ટેસ્ટ કરવા માટે. એટલે નારાયણભાઈ પોતાની ત્રિશુલ છાપ તરવાર આપી. એ માણસ હાલતો 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 નાવલી નદી વટાવી અને ઉતારે પહોંચ્યો. અને આલમ જમાદારે એક ઓલમોસ્ટ પાડો
મગાવ્યો. અને અત્યારે જ્યાં લીમડી ચોક છે સાવરકુંડલાની અંદર હાલ હજી, ત્યાં એ પાડાના ચારે પગ બાંધ્યા, ઊંધો લટકાયો એની લીમડાની ડાળે, અને આ નાથાની તરવાર લઈ અને જમાદારે એક જ ઝાટકો પાડાના માથામાં માર્યો અને માથું ધડ દઈ એક જગ્યાએ 5 ફૂટ જઈને ઉડી પડ્યું. અને જમાદારથી બોલાઈ ગયો, શાબાશ નારાયણ તેરી શમશેર, શાબાશ. અને બજારમાંથી પાઘડી મગાવી, સોનાનો વેઢ મગાવ્યો. અને એ જમાદાર પોતે નારાયણભાઈ જ્યાં કામ કરતા હતા એને કોટ કહેવાય, લુવારનું કોટ. અત્યારના સમયમાં થોડુંક હવે અઘરું થઈ ગયું છે, કારણ કે એ સમજવું થોડુંક અઘરું થાય. ત્યારે કોટ હતી એટલે ઘરે હોય અને બાજુમાંથી જે કાંઈ અત્યારની ભાષામાં સેલ્સ રૂમ કયો, શોરૂમ કયો, કે જે કાંઈ ઇન્ડસ્ટ્રીયલ બધું જે ત્યાં. હવે એ નારાયણભાઈ પાસે આવ્યો, શાબાશ નારાયણ તેરી શમશેર. નારાયણ હાથમાં હથોડી અને ધમણીમાં ધીમે 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 પોતાની અગ્નિ ચેતાવતો જતો હતો, કારોહાર કામ કરતો જાય. બોલો જમાદાર कि तेरी शमशेर बहुत शक्तिशाली है, ऐसी शमशेर मैंने कभी देखी नहीं है. एम से हाँ, ले ये तेरे लिए भेट लाया હું. એટલે નાથાએ કીધું કે હું ભેટ કે કાંઈ લેતો નથી, એની જે કિંમત હોય એમાં જ બધું આવી જાય, હું કોઈ દિવસ એવું સ્વીકારતો નથી. अरे કે તેરી शमशेर ने तो क्या कमाल कर दिया, पाडा का मस्तक हटा दिया, काट दिया एक ही झटके में. અને નાન ડુવારે સાંભળ્યું, પાડા માથા શું છે આ? अरे કે तेरी शमशेर के लिए टेस्ट के लिए मैंने वो जो पाडा मंगवाया था उसका मस्तक एक ही झटके में उसको उड़ा दिया. અને નારાયણ લુવારના હાથમાં હથોડી પડી ગઈ. ખળભળાઈ ગયો આખો. 33 કરોડ રૂવાડા આડાવડા થઈ ગયા. અરે પાડાનું માથું કાપ્યું મારી આ તરવારથી. અરે આ હા, હે ભગવાન, હે મારા નાથ, આ શું થયું? મારું આવું હથિયાર છે, જીવ હિંસામાં કાયમ લાગે છે? ઓહો, તો આ જમિયા, કટાર, ભાલા આ બધું ઘડું છું તો એ તો આમાં જ કાયમ લાગતું હોય છે ને. લુવારનો દીકરો થઈને હું ક્યાં ધંધે સીડ્યો? આ મારે કરાય નહીં. હે મારા નાથ, હે ભગવાન. ચોધાર આંસુ એ નાતો રડવા લઈ. ખૂબ રડ્યો. અને જમાદાર તો ઓલો વેઠ અને પાઘડી લઈ અને પાછા ઉતારે જતા રહ્યા. અને આ નારાયણ લુવાર છે એનાથી સહન ન થયું. ધીમે ધીમે પોતે આખું એનું અસ્તિત્વ હલબલી ગયું. મનની અંદર આખો અંદરથી આમ વલોવાઈ ગયો કે હર મારાથી આવું થઈ ગયું, મારા હથિયારથી આવું થયું, હું એનું નિમિત્ત બન્યો. અને થોડી વાર થઈ જાય એ બેભાન થઈ ગયો. અને ત્યારે કોર્ટમાં બાજુમાં ઘર હોય એટલે એની પત્ની છે એ ચા દેવા આવી, ત્યાં તો નાતો બેભાન પડેલો. અને ભાઈ નારાયણભાઈ બેભાન પડેલો અને જોયું કે હરર આને શું થયું. એટલે એક બે જણાને બોલાવ્યા અને પલંગ ખાટલા ઉપર રાખ્યા. પંખાથી થોડોક પવન નાખ્યો. અડધી પોણી કલાક જેવો સમય થયો છે. અને નારાયણભાઈ થોડોક ભાનમાં આવ્યો. અને એની પત્નીએ કીધું કે તમને શું થયું, કેમ મૂંઝાણા છો, શું થયું, હું ઓચિંતાનું શું થયું? કે ભાઈ ન થવાની મારાથી, તે મારાથી મોટું પાચક થઈ ગયું છે ભાઈ સાહેબ. આવી મારાથી આવી મોટી ભૂલ આ દુનિયામાં મારી જેવો કોઈ પાપી નહીં હોય. પત્ની એની સામે આમને જોઈ રહી, આને શું થયું અચિંતાનું. પછી આ બધી ઘટના બની એની વાત કરી કે પાડાના માથું આવી રીતે કપાઈ ગયું મારે, આને અરર એવું થયું. હા, તોય હવે શું કરવું? તમે આ બધું કર્યું, તમે પસ્તાવો કરો છો, પણ તમે તો લુવારના દીકરા છો, કારીગર છો, તમે ધંધો કરીને ખાવ છો, તમારી મહેનત છે, એમાં કાંઈ કે એ વાત નથી. હવે પછી અને નારાયણભાઈ ઊભા થઈ અને પોતાની જે હથિયારોને પાણી પાવાની કુંડી હતી એની અંદર પાણી ભરેલું હતું. હથિયારોને પાવા માટે, એને વધારે ધારદાર બનાવવા માટે અને પાણી પાવા માટે એ પાણીમાં ખોબો ભરી અંદરથી અને ભઠ્ઠીમાં નાખી દીધો. આજથી હું નારાયણ દેવરામ લુવાર આ ધંધો કોઈ દિવસ નહીં કરું. આજથી હું આ ધંધો બંધ કરું છું. અને મારા વિષય ખોડ આ કુંડલાની અંદર રહેલા, એમાંથી આ કોઈ ધંધો નહીં કરે. કદાચ અમને કાંઈ નહીં મળે તો અમે ભૂખ્યા મરી જાઉં, બાકી આવું પાપ કરવાનો ધંધો અમે નહીં કરી. અમારા હથિયારથી જો આ જીવની હિંસા થતી હોય તો એ મારાથી નહીં થાય. અને નારાયણભાઈ લુવાર
સવારમાં જાગે બેહે ગમગીન રે, હું ધંધો કરવો, કારીગરનો દીકરો, લુહારનો દીકરો, મારથી મજૂરી થાય નહીં, મજૂરી અમને આવડે નહીં, અને આ જે મુખ્ય ધંધો હતો એ બંધ કર્યો. મનમાં ને મનમાં કે હવે હે ભગવાન મારું શું થાય છે, મારે શું કરવું. અને થોડોક સમય પસાર થયો એટલે ધીમે 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 ઓલું જે ભેગી કરેલી વસ્તુ થોડી થોડી હતી ઘરમાં, પૈસા પૈસા હતા, એ બધામાં સંપત્તિમાં કાણું પડવા મળ્યું, ધીમે ધીમે ખૂટવા મળ્યું. છોકરાઓ ભૂખ્યા રહે એવી હાલત આવી ગઈ. અને વળી પાછો નારાયણ લુહાર એક વખત તો ઊભો થઈને કે હવે પાછું આ ભઠ્ઠી ચાલુ કરવી જોઈએ, આ છોકરા ભૂખ્યા રહે, મારા કારણે આખો પરિવાર દુઃખી થાય, આવું કેમ કરવું, હવે જે થવું એ થાય. ત્યાં એની પત્ની આવીને બોલી, અરે કે તમે લુહાર કેવી વાત કરો, આ જુઓ મેં કપડામાં થીગડા દીધા, છોકરાને થીગડા, અને કોઈ પ્રકારનું તમારે એવું કરવાનું નથી થતું, જે થવું એ થાય. પણ તમે એક કામ કરો, તમે જેના સેવક છો ચલાળા દાન બાપુના, એનું સ્મરણ કરો, બરાબર, એ કાંઈક તમને માર્ગ ગુજવાડશે. અને નારાયણ લુહાર પાછો પોટલાની જેમ પાછો ખાટલામાં પડે, બેવડો વળીને હૂતો રહે આખો દિવસ, કાંઈ દિશા કોઈ પ્રકારનું કાંઈ હુજે નહીં. અને એમાં એક દિવસ એ નારાયણભાઈ હૂતા હતા અને બજારમાં તબલા, ઝાંઝ, પખવાજ અને એના કોઈના હામૈયા થતા હોય કે કોઈની પધરામણી થતો એવો અવાજ આવ્યો. અને નારાયણભાઈની આંખ થોડી ઘણી ઉગડી, જોયું ત્યાં એની પત્ની, છોકરાઓ એ બધા બજારમાં ડોકાતા હતા, ખડકીએ ઊભા હતા. એને નારાયણભાઈ પણ જોઈએ ડોકાણા, પણ ચલાળા દાન બાપુ પધારેલા એટલે ઘરે ઘરે પધરામણી થતી. એ વખતે સેવકોને હારે દાન બાપુ બેસે, સત્સંગ કરે અને સેવકોને બધાને ખબર અંતર પૂછે. હવે નારાયણભાઈ પણ એના ખાસ સેવક, પણ હવે બાપુની પધરામણી કરવી પણ ઘરમાં એક રાતી પાઈ નહોતી, છોકરા બપોરે પૂછ્યા હાજે કે આવી પરિસ્થિતિ. એટલે એમને સમસમીની માણસ હુઈ રહ્યો. અને થોડીક વાર થઈ ત્યાં દાનબાપુ જે બાજુના એક ઘરે પધરામણી કરી હતી, ત્યાં બધા એ દાનબાપુ અને એના સેવકો ને એ બધા બેઠા હતા સત્સંગ. એમાં દાનબાપુએ સામેથી નારાયણ લુહારને યાદ કર્યો. પેલા ભણ્યો આપણો ઓલો તરવાઈનો ઘડનારો ઓલો નારાયણ લુહાર ક્યાં કેમ દેખાતો નથી. ત્યારે એક જણાએ કીધું, બાપુ નારાયણ લુહાર તો બહુ દુઃખી છે અટાણે. હે હા, એના દુઃખની વાત નહીં, કારણ કે હવે એ બિચારો બહાર નીકળી જતો નહીં. બહાર નીકળે નકરી ટીકાઓ સાંભળવાની, કારણ કે ગામડામાં પેલા ઓટા હતા, હવે તો સંસદ સભ્ય ધારાસભ્યના બાકડા થઈ ગયા. એટલે ત્યાં બધી રીધી સીધી ત્યાં જ બેઠી હોય દરેક ગામની, અને ટીકાઓ કરવા સિવાય મોટાભાગે બીજી કોઈ પ્રવૃત્તિ હોય નહીં. એટલે વાતો કરે અંદરો અંદર, એકબીજાને તાળીઓ દે. હવે લુહારનો દીકરો, કારીગરનો દીકરો થઈ અને આ ધંધો કરી બંધ કરીને બેઠો, મૂર્ખ્યો કહેવાય. ત્યાં એક જણો કે મૂર્ખ્યો, હું મહામૂર્ખ કહેવાય, મૂર્ખનો સરદાર કહેવાય. આને કાંઈ ખબર પડે, છોકરા પૂછ્યા રે. હવે એ હિંસાની માંડીને બેઠો. હવે લોઢાથી તો હિંસા જ થાય, એમાં બીજું કાંઈ થાય? લોઢાથી તો તમે જો તો ધીંગાણા જ થવાના છે. એ બધું બંધ કર્યું. ખેતીના હથિયાર, જેના રાપ, કુરપી, દાતરડી, જે કાંઈ એના સાધનો આવે એ બધા બંધ કર્યા. કારણ કે એમાં જીવાત આવે તો જીવાત મરી જાય તો પણ મને પાપ લાગે. હવે આવો બધો મોટો હરિશ્ચંદ્ર થઈને બેઠો, હવે બારો નથી નીકળી શકતો. આ બધી કાનમાંથી કીડા ખરે એવી ટીકાઓ નારાયણ બાપુ સાંભળી થાકી ગયો. હવે ઘરની બારો નથી નીકળતો. અને દાનબાબુએ કીધું, હે ભણ્યા નારાયણે તો સતનો માર્ગ લીધો કહેવાય, તો હાલો આપણે એની ઘેરે સામેથી જઈએ. અને એ દાનબાપુ અને એના સેવકો નારાયણની ઘરે પધાર્યા અને જોયું તો હા, નારાયણ દોઢ મૂકી દોડ્યો અને દાનબાપુના પગની અંદર ગાહડી પડે એમ પડી ગયો. દાનબાપુના પગ ધોવાઈ જાય એટલે આંસુએ રડ્યો. અરે હું જો, અરે ભણ્યા બાપ. નારાયણ ઊભો થા. અરે બાપુ, મારી આ દશા તમે જુઓ, મારાથી આ પ્રતિજ્ઞા બરાબર છે, પણ મારું તો ઠીક છે, પણ મારા પરિવારનો શું વાંક આ બધી પરિસ્થિતિ? અરે નારાયણ, તારા છોકરા થોડા દુઃખી થાય, તું તો નારાયણ છો. નારાયણ એક કામ કર, તે બહુ સારું કામ કર્યું છે આ, તો હવે એક કામ કર કે તું કાંટા બનાય, તોડવાના કાંટા, વજન કાંટા, અને એમાં હિંસાય નહીં થાય અને તારું રોજગારી હાલ છે. જા, તારા કાંટા દેશ વિદેશમાં વખણાય, તારી તરવાર કરતા આગળ નીકળશે. અને નાથા લુહાર, નારાયણભાઈ લુહારે બીજે જ દિવસે પોતાની ભઠ્ઠી પાછી ચેતાવી અને
કાંટા વજન કાંટા બનાવવાનું શરૂ કર્યું અને ધીમે 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 એનો આખો પરિવાર, એના જે કારીગરો, એના કુટુંબના સભ્યો અને આસપાસના પોતાના જે પરિવાર હતો એના પણ બધાને જોડ્યા અને ધીમે 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 કાંટા બનાવવાના શરૂ કર્યા. અને આ દાન બાપુના વરદાનના કારણે એ કાંટા આજે ઇલેક્ટ્રોનિક યુગની અંદર પણ એટલા જ પ્રસિદ્ધ છે. દેશ વિદેશની અંદર પણ આજે એટલી બધી પરિસ્થિતિ હોવા છતાં આ કાંટાના ઉદ્યોગમાં ક્યારે મંદી નથી આવી, ક્યારે તકલીફ નથી પડી અને સરસ મજાની રીતે આ ધંધો ચાલે છે. એ દાન બાપુના વરદાનના કારણે આજે પણ આ વસ્તુ કળિયુગની અંદર પણ જોવા મળે છે કે કુંડલાના કાંટા હજી પણ દુનિયામાં પ્રસિદ્ધ છે. અને આના પાયામાં નારાયણભાઈ લુહારનું પોતાનું સમર્પણ અને પોતાની અંદર રહેલી દયા, કરુણા અને માયા કે ભાઈ આ વસ્તુ મારાથી કોઈ દિવસ, આટલી બધી મોટી જેને કહેવાય ને સંપત્તિ ધરાવતા હતા. કેવી મનની, રૂપિયાની નહીં, બંગલાની નહીં, ગાડીઓની નહીં, જમીનની નહીં, ઘરેણાની નહીં, પોતાની અંદરની જે આ મોટી સંપત્તિ, પોતાની અંદરની મોટો. અને એ મારો આ ધર્મ નથી, મારી આ વસ્તુ, મારાથી આ ન થાય, મારે આમ ન કરાય, એ જ વસ્તુ આજે પણ સાવરકુંડલાની અંદર આ કાંટાઓ પ્રસિદ્ધ છે. અને જ્યારે પણ નામ પડે ત્યારે પણ આપણને નારાયણભાઈ માટે ગૌરવ થાય. જય તાર મહારાજ.